લર્ન કરવાનું છે એ ટોપિક છે ફ્લેક્સિબિલિટી એટ અ વર્ક પ્લેસ. બરાબર છે. તો વર્ક પ્લેસ ઉપર ફ્લેક્સિબિલિટી આપણને કઈ રીતે આવી શકે, તો ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લેક્સિબિલિટી એટ વર્ક પ્લેસ. ઓપન ટુ ટ્રેન્ડ. બરાબર છે. તો ટ્રેન્ડ છે જે થિંગ આપણે કરવાની છે, બરાબર છે, જેમ કે જે ટ્રેન્ડ પ્રમાણે આપણે ચાલવાનું છે, જેમ કે ફેશન ટ્રેન્ડ છે, વર્ક ટ્રેન્ડ છે, બરાબર છે. તો ફેશન જે ટ્રેન્ડ છે, વર્ક ટ્રેન્ડ છે, એ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો એ જે થિંગ છે એ જે છે ઓપન થવી જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ છે રિજિડિટી નથી રાખવાની, કોઈ પણ વસ્તુ અડોપ્ટ કરવાની છે. નોટ રિજિડ ઇન થોટ્સ પણ એવા રિજિડિટી વાળા ન હોવા જોઈએ, એકદમ એક્સપ્લોરર વાળા થોટ્સ હોવા જોઈએ. ગ્રોથ ઓપોર્ચ્યુનિટી મળી શકે. એડજસ્ટિંગ ટુ ધ સિચ્યુએશન. તો તમારી સિચ્યુએશન્સ છે એ એડજસ્ટિંગ સિચ્યુએશન હોવી જોઈએ. કોઈ પણ સિચ્યુએશન સાથે તમે એડજસ્ટ થઈ જાઓ. જેમ કે ગવર્મેન્ટના કોઈ રૂલ્સને કારણે કંઈ ચેન્જીસ આવે છે, ઓર આપણે ટેકનોલોજીમાં ચેન્જીસ આવે તો આપણી આખી મેથડ ચેન્જ કરવી પડે. જેમ કે પહેલાં કોઈ વસ્તુ કરતા હતા એના કરતાં અનધર મેથડ છે એ આપણે અપનાવવી પડે. તો એ પણ આપણે એડજસ્ટ કરી લેવી પડે. ત્યારબાદ ઇફેક્ટિવ પ્રોબ્લેમ સોલ્યુશન. ઇફેક્ટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. તો પ્રોબ્લેમ સોલ્વિંગ છે ઇફેક્ટિવ વેની અંદર થવું જોઈએ, બરાબર છે. જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ છે તો અચાનક આવતા પ્રોબ્લેમ છે એવું ન હોવું જોઈએ કે આપણે પ્લાન્ડ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરી શકીએ, બટ જે આપણે અચાનકના કોઈ પ્રોબ્લેમ આવે છે, બરાબર છે, સડન પ્રોબ્લેમ છે, એનું કાંઈ આપણે સોલ્યુશન ન લઈ આવી શકીએ. એબલ ટુ નેગોશિએટ. તો આપણે બીજા વ્યક્તિઓ સાથે નેગોશિએટ કરવા માટે એબલ હોવા જોઈએ, બરાબર છે. એબલ ટુ નેગોશિએટ કરતા હોવા જોઈએ. વર્ક અંડર પ્રેશર. પ્રેશરની અંદર જે વર્ક આવે એ પણ આપણે પ્રોપરલી મેનેજ કરી શકતા હોવા જોઈએ. કે ઘણો બધો વર્કલોડ ભેગો થઈ જાય છે તો એવું નહીં કે આપણે કોઈ વસ્તુ છે એ કરી નથી શકતા, અથવા તો આપણે એની અંદર સમજાતું નથી હવે કે શું કરવું, બરાબર છે. તો પ્રેશરની અંદર વર્ક કરી શકતા હોવા જોઈએ. એબિલિટી ટુ લિસન. તો એબિલિટી ટુ લિસનની અંદર બધા વ્યક્તિઓને આપણે સાંભળવાના છે, બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ છે તમને સજેશન આપે છે, તમારે કોઈ વ્યક્તિ છે એને માનો કે સજેશન આપવા પૂછેલું છે, તો કોઈ વ્યક્તિ તમને કાંઈ વસ્તુ સમજાવે છે અથવા તો ઇન્સ્ટ્રક્શન આપે છે, તો તમારી પ્રોપર સાંભળવાની છે, બરાબર, તો જ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. એબિલિટી ટુ લિસન. એબિલિટી ટુ કમ્યુનિકેટ. તો એબલ ટુ કમ્યુનિકેટ. તમે કોઈ પણ વ્યક્તિ સાથે કમ્યુનિકેટ કરવા માટે એબલ હોવા જોઈએ. જે તમે સામેવાળાને સમજાવો એ પ્રોપર સમજાવવાનું, જેનાથી એકચ્યુઅલી આપણે જે સમજાવવા માંગીએ છીએ એ જ સમજે, બરાબર છે. તો એબલ ટુ કમ્યુનિકેટ. તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ છે એ સારી હોવી જોઈએ. એકનોલેજિંગ અધર્સ વ્યૂ. તો બીજા કોઈ પણ આપણને આપણા આઈડિયાઝ માટે સજેશન આપે છે તો આપણે એને પણ એકનોલેજ કરવાના, એને પણ કન્સિડર કરવાના. એવું નહીં કે આપણે આપણી જ ધૂનમાં આવેલા છે, આપણે કોઈ વસ્તુને કન્સિડર ન કરીએ, ઇગ્નોર કરીએ. અલાવ એક્સપાન્ડિંગ. તો એક્સપાન્શન છે એ અલાવેબલ છે. જેમ કે આપણે એક્સપ્લોર કરીએ આઈડિયા, જેમ કે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરી અને કસ્ટમર વધારીએ, ઓર ન્યૂ લોકેશન ઉપર સેલ કરવાનું સ્ટાર્ટ કરીએ, તેવા એક્સપ્લોરેશનવાળા આઈડિયાઝ છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. એબલ ટુ લર્ન. આપણે લાઈફની અંદર ઘણું બધું છે એ લર્ન કરવાનું છે. તો એવી જ રીતે કંપનીની અંદર કહેવું જોઈએ કે એવું નહીં કે આપણે એકવાર લર્ન કરી લીધું તો ત્યાં બધું છે એ બધું સ્ટોપ થઈ જશે, બટ આપણે જ્યાં સુધી કંપની ચાલે ત્યાં સુધી બધું લર્ન જ કરવાનું છે. બેલેન્સિંગ વર્ક વિથ ધ ફેમિલી. તો આપણે વર્ક છે એની સાથે સાથે ફેમિલીને પણ બેલેન્સ કરવાનું છે. બેયનો ટાઈમ છે બેયને આપવાનો છે. એવું નહીં કે આપણે વર્કની અંદર જ ખૂબ ખોરવાઈ જાય છે, ફેમિલીને કોઈ ટાઈમ નથી આપી શકતા. મોર પ્રોડક્ટિવ. જેમ કે આપણે આગળ જોયું હતું કે આપણે પ્રોડક્ટિવ વધારે થવા માટે શું જરૂરી છે, તો કે અલગ એક એવી ટેકનોલોજી જરૂરી છે કે જે વધારે ટાઈમ કન્ઝ્યુમ ન કરતી હોય, ઓછા એફર્ટ્સમાં વધારે પ્રોડક્શન આપતી હોય. તો એવી ટેકનોલોજી આવે તો આપણે એને અડોપ્ટ કરશું તો પ્રોડક્ટિવિટી વધી જશે. ઓપ્ટિમિસ્ટિક મીન્સ કે આશાવાદી. કોઈ પણ વસ્તુ છે એની અંદર હોપ રાખવાની તો જ આપણે વસ્તુ કરી શકીએ. કોઈ વસ્તુની આશા નથી તો કઈ રીતે વસ્તુ આગળ વધી શકે, ક્રિએટિવિટી ન આવે. ડાયવર્સિટી વેલ્યુ. તો ડાયવર્સિટી મીન્સ કે અલગ અલગ પ્રકારના ચેન્જીસ આવતા હોય ને એને ડાયવર્સિટી કહેવાય, બરાબર છે. તો એ ડાયવર્સિટી છે એની વેલ્યુ મીન્સ કે એને આપણે કન્સિડર કરીએ. યુઝ ધ ડિફરન્ટ વે ઓફ અપ્રોચ. તો અલગ અપ્રોચ છે, ડિફરન્ટ વે ઓફ અપ્રોચ છે એ પણ આપણે યુઝ કરીએ. અકોમોડેટ જોબ રોટેશન. તો જોબ રોટેશન છે એને અકોમોડેટ કરીએ, બરાબર છે. તો એની અંદર આપણે જોબ રોટેશન જે આવતું હોય છે, બરાબર છે, તો એની અંદર આપણે એવું કરીએ કે અત્યારે આપણને સેલ્સની જોબમાં છે તો આપણે અત્યારે સેલ્સની જોબ પ્રોપર વેમાં કરીએ છીએ. અકાઉન્ટની જોબમાં રાખે તો આપણે એને પણ પ્રોપરલી અડોપ્ટ કરી લઈએ, એને પણ શીખી લઈએ. તો જોબ રોટેશનની અંદર જે ચેન્જીસ આવે છે એ પણ અડોપ્ટ કરીએ. શોઝ કોન્ફિડન્ટ. તો કોઈ પણ થિંગની અંદર કોન્ફિડન્સ બતાવવાનો છે. શેડ્યુલિંગ છે તો અત્યારે આપણે માનો કે મોર્નિંગ શિફ્ટ છે જે આફ્ટરનૂનમાં પૂરી થઈ જાય છે, અથવા તો નૂનની અંદર પૂરી થઈ જાય છે, બટ હવે એવી શિફ્ટ આવે છે નાઇટની શિફ્ટ છે.
તો આપણે એની પર અંદર પણ એડજસ્ટ શેડ્યુલિંગ ટાઈમ ચેન્જ છે તો એને પણ એડજસ્ટ કરીએ. તો એ બધી ફ્લેક્સિબિલિટી હશે તો વર્ક પ્લેસ ઉપર તમે પ્રોપર વર્ક કરી શકશો. એબલ ટુ ટ્રાન્સલેટ, તો આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે એબલ હોવા જોઈએ. ટ્રાન્ઝેક્શન છે, એક્સેપ્ટેબિલિટી છે, બરાબર છે, તો બધું પ્રોપરલી કરી શકતા હોવા જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ, નેક્સ્ટ ટોપિક છે અન્ડરસ્ટેન્ડિંગ એડોપ્ટેબિલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. તો એડોપ્ટેબિલિટી મોડેલ આપેલું છે આપણને. ઇટ ઇઝ મેટા સ્કિલ transacting or overacting capability, so overarching capability that encompasses a specific set of component skills that can be used in varying the combination across the wide range of situations. Is a meta skill. Adaptability or adaptive performance require the development and integration of both cognitive and relation skill. તો કોગ્નિટિવ મીન્સ કે વધારે જ્ઞાનવાળી હોય ને, જ્ઞાનવાળા એને કોગ્નિટિવ કહેવાય. પહેલા બરાબર છે. તો રિલેશનલ સ્કિલ અને કોગ્નિટિવ. તો કોગ્નિટિવ છે કે કોઈ વધારે નોલેજવાળા પર્સન છે તો આપણે એનું પણ સજેશન લઈએ. ઓર આપણે પરફોર્મન્સ કરવું છે તો એના માટે પ્રોપર પરફોર્મન્સ કરવા માટે જેટલા ચેન્જીસ છે બધાને એક્સેપ્ટ કરીએ. તો એની અંદર આપણને એક મોડેલ આપવામાં આવેલું છે એડોપ્ટેબિલિટી એન્ડ કોગ્નિટિવ સ્કિલ્સ. તો કોગ્નિટિવ સ્કિલ્સ છે કે જે વધારે જેની અંદર નોલેજની જરૂર હોય અથવા તો વધારે નોલેજવાળી સ્કિલ્સ હોય. તો ઇન્ટ્યુશન્સ, ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ. તો આપણે ક્રિએટિવ થિંકિંગ રાખવાની છે. ક્રિટિકલ કોઈ પણ વસ્તુ છે એ ક્રિટિકલ છે તો આપણે એની અંદર પણ વર્ક કરતા હોવા જોઈએ, અથવા તો એની અંદર વસ્તુ વિચારી અને કરી શકતા હોવા જોઈએ. રિલેશનલ સ્કિલ્સ, સેલ્ફ અવેરનેસ એન્ડ રેગ્યુલેશન એન્ડ સોશિયલ સ્કિલ્સ. તો સેલ્ફ અવેરનેસ, આપણે પોતાના પ્રત્યે આપણી સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ. રેગ્યુલેશન્સ, જે રેગ્યુલેશન્સ છે એની અંદર રહીને વર્ક કરતા હોવા જોઈએ. સોશિયલ સ્કિલ્સ કે કોવર્કર સાથે પ્રોપરલી વર્ક કરતા હોવા જોઈએ. કોવર્કર સાથેની જે એબિલિટી છે એ પ્રોપર આપણે હેન્ડલ કરતા હોવા જોઈએ. અને સોશિયલ સ્કિલ્સ છે એની અંદર છે સબ સ્કિલ્સ આપવામાં આવે છે, જે એનું માર્ક છે એ એવું દર્શાવે છે. તો આપણે જોઈ લઈએ સોશિયલ સ્કિલ્સની અંદર કઈ કઈ સ્કિલ્સ આવે છે. જેમ કે કમ્યુનિકેશન સ્કિલ્સ, બોથ ઓરલ એન્ડ રિટન. તો ઓરલ અને રિટન બે કમ્યુનિકેશન સ્કિલ્સ છે કે જેને આની અંદર ઇન્ક્લુડ થશે, બરાબર છે. તો એ આપણે કમ્યુનિકેશન સ્કિલ્સની જે જોવાનું છે કે કમ્યુનિકેશન સ્કિલ્સ છે જેમ કે ઓરલી આપણે કંઈ કમ્યુનિકેટ કરીએ છીએ, જે આપણે ફેસ ટુ ફેસ 1 to 1 છે કહેતા હોય ઓરલ છે. રિટન છે મેઇલ કરીએ, નોટ્સ મોકલીએ, ઓર આપણે કોઈ વસ્તુ છે એની અંદર નોટ કરીને રાખીએ, ડોક્યુમેન્ટ્સ છે, તો એ રિટન કમ્યુનિકેશન છે. તો બે છે એ પણ આપણે સોશિયલ સ્કિલ્સ, કોવર્કર સાથેનું જે આપણે બિહેવ છે અથવા તો જે બીજા વ્યક્તિઓ સાથે જે પણ કમ્યુનિકેટ કરવાનું છે તો એની અંદર સોશિયલ સ્કિલ્સની અંદર કમ્યુનિકેશન ઇન્ક્લુડ થશે. કારણ કે કાંઈ પણ વસ્તુ સમજાવવા માટે તમારે કમ્યુનિકેશન કરવું જરૂરી છે. વર્કિંગ વિથ ઇન્ફ્લુએન્સિંગ ધ અધર્સ. તમે જે વર્ક કરો છો તો તમારે માનો કે બીજા પાસે વર્ક કરવાનું છે, લીડરશિપ સ્કિલ્સ કરવાની છે, તો એના માટે તમારે બીજાને ઇન્ફ્લુઅન્સ કરવા પડશે વર્ક કરવા માટે, તો જ એ વર્ક કરશે. ને લાસ્ટ છે ક્રોસ કલ્ચરલ એન્ડ લેંગ્વેજ સ્કિલ. તો ક્રોસ કલ્ચર એન્ડ લેંગ્વેજ સ્કિલ્સ મીન્સ કે તમારે તમે જે કલ્ચરના છો તો બીજા બની શકે અલગ કલ્ચરના હોય. ક્રોસ કલ્ચર મીન્સ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલ્ચર, ડિફરન્ટ અલગ કલ્ચરના લોકો છે એ ભેગા થાય તો ક્રોસ કલ્ચરવાળા પર્સન્સ કહી શકીએ. લેંગ્વેજ સ્કિલ, તો બધા લોકો તમે કંપનીની અંદર કામ કરતા હો, તમારી જેવી લેંગ્વેજ છે એવી એની લેંગ્વેજ હોય જરૂર નથી. તો તમારી લેંગ્વેજ બે અલગ હોય તો બેની જે કોમન લેંગ્વેજ છે એની અંદર તમારે વાત કરવાની. તો આ બધી ટાઈપની સ્કિલ હોવી જોઈએ કે જે આપણે બીજા લોકો સાથે એડજસ્ટ કરવામાં હેલ્પ કરે. નેક્સ્ટ છે ડિફાઇનિંગ ધ અડપ્ટિવ પરફોર્મન્સ. તો આપણે અડપ્ટિવ પરફોર્મન્સ ડિફાઇન કરવાનું છે, જેની અંદર છે કઈ વસ્તુ છે એ આપણને હેલ્પ કરશે આ પરફોર્મન્સ ડિફાઇન કરવામાં. જેમ કે સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ક્રિએટિવલી. તો ક્રિએટિવલી પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાના, જેનાથી આપણને ગ્રોથ માટેની ઓપોર્ચ્યુનિટી મળે. ડીલિંગ વિથ ધ અનસર્ટેન એન્ડ અનપ્રેડિક્ટેબલ વર્ક સિચ્યુએશન્સ. તો અનપ્રેડિક્ટેબલ અને અનસર્ટેન છે કે કારણ કે કોઈ પણ વસ્તુ છે એ લાઈફ છે અનસર્ટેન છે, કંપનીનું ગ્રોથ છે એ અનસર્ટેન છે. તો એ અનપ્રેડિક્ટેબલ કોઈ ચેન્જીસ આવે છે, સિચ્યુએશન આવે તો એની સાથે ડીલ કરી શકતા હોવા જોઈએ કે જે આપણે એડોપ્ટેબિલિટી સ્કિલ્સ હેલ્પ કરે. લર્નિંગ વર્ક ટાસ્ક, ટેકનોલોજી એન્ડ પ્રોસિજર્સ. તો ટાસ્ક છે એ પણ અલગ ટાઈપના હોય. એવું નથી કે તમે અત્યારે ટાસ્ક કરો છો તો વર્ષો સુધી તમારે એ જ કરવાના છે. એની અંદર પણ ચેન્જીસ આવશે. ટેકનોલોજી, પ્રોસિજર્સ બધું ચેન્જ થતું હોય છે. ડેમોન્સ્ટ્રેટિંગ ઇન્ટરપર્સનલ એડોપ્ટેબિલિટી. તો પોતાની અંદરની કઈ એવી સ્કિલ્સ છે, એડોપ્ટેબિલિટી છે એનું ડેમોન્સ્ટ્રેટ કરવાનું, મીન્સ કે ડેમો આપવાનું. ઇન્ટરપર્સનલ એડોપ્ટેબિલિટી એ છે એની અંદર 5 એવા કી કમ્પોનેન્ટ્સ આપેલા છે જે હાઇલાઇટ કરવામાં આવેલા છે. ઇન્ટરપર્સનલ એડોપ્ટેબિલિટી ઇઝ અ ફંક્શનલ કન્સ્ટ્રક્ટ.
તો ફંક્શનલ કન્સ્ટ્રક્ટ મીન્સ કે તમે કોઈ ફંક્શનાલિટી કરો છો, કોઈ ફંક્શન એક્શન્સ કરો છો કે જેને અડોપ્ટ કરવામાં એ હેલ્પ કરશે ઇન્ટરપર્સનલ સ્કિલ. ઇન્ટરપર્સનલ એડેપ્ટેબિલિટી ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ, એટલે તમે કોઈ પણ જગ્યાએ એનો યુઝ કરી શકો છો, બરાબર છે. પોતાની સેલ્ફ એડેપ્ટેબિલિટી સેલ્ફ એડજસ્ટિંગ સ્કિલ છે તો તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો. મલ્ટી ડાયમેન્શનલ છે, કંપનીની અંદર, વર્ક પ્લેસની અંદર, પર્સનલ લાઈફની અંદર. ઇન્ટરપર્સનલ એડેપ્ટેબિલિટી અકર્સ વિધિન અ ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન્સ, તો તમે કોઈ વ્યક્તિ સાથે વન ટુ વન કનેક્શનમાં આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એની શું હેબિટ્સ છે, આપણી શું છે હેબિટ્સ, અને ઇન્ટરેક્શન્સથી છે આ સ્કિલ ડેવલપ થશે. સિચ્યુએશનલ ડિમાન્ડ્સ કેન બી કન્સેપ્ચ્યુઅલાઇઝ્ડ બાય ધ ગોલ્સ ધેટ ધે અફોર્ડ, તો એ જે ગોલ અફોર્ડ કરે છે, એ જે ગોલ અચીવ કરવા માંગે છે, એ જે સિચ્યુએશન્સ છે તો એ સિચ્યુએશન ડિમાન્ડ પ્રમાણે આપણે એડજસ્ટ થવું પડે, તો એ પણ એની અંદર ઇન્ટરપર્સનલ સ્કિલ્સથી તમે થઈ શકશો. ઇન્ટરપર્સનલ એડેપ્ટેબિલિટી ઇઝ અ મેઝર ઓફ ફિટ, કોઈ પણ જગ્યાએ ફિટ થવા માટે, જેમ કે આપણે આગળ લર્ન કરતો ફિટ ટુ ધ કલ્ચર, ફિટ ટુ ધ એન્વાયરમેન્ટ, તો એ બધા સાથે ફિટ થવા માટે આપણે ઇન્ટરપર્સનલ એડેપ્ટેબિલિટી મીન્સ કે એડજસ્ટમેન્ટ કરવા જરૂરી છે. એની અંદર બીજું છે અસેસિંગ ઇન્ટરપર્સનલ એડેપ્ટેબિલિટી, તો આપણી અંદર જે એડેપ્ટેબિલિટી છે એ અસેસ કરવાની, આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે એબિલિટી છે, તો એ અસેસિંગ પાવર. then after demonstrating cultural adaptability, તો આપણી પાસે કલ્ચરલ એડેપ્ટેબિલિટી મીન્સ કે કલ્ચર છે અલગ અલગ ટાઈપના છે તો એને પણ આપણે અડોપ્ટ કરી શકતા હોવા જોઈએ. ડિફરન્ટ ટાઈપ ઓફ કલ્ચર હોય છે, બરાબર છે. અત્યારે માનો કે ઓફિસ છે એ અહીંયા છે, માનો કે ગુજરાતની અંદર, તો એની અંદર જે ટાઈપથી વર્ક થતું હોય તો એના કરતાં એકદમ ડિફરન્ટ ટાઈપ્સથી વર્ક છે એ માનો કે ચેન્નઈની અંદર ઓફિસ છે તો ત્યાં થતું હોય, તો ડિફરન્ટ ટાઈપના કલ્ચર છે, લોકો ડિફરન્ટ ટાઈપના છે, તો બધી એડેપ્ટેબિલિટી પણ ડિફરન્ટ ટાઈપ્સની હશે, તો એ ડેમોન્સ્ટ્રેટિંગ એ આપણને બતાવશે. ડેમોન્સ્ટ્રેટિંગ ફિઝિકલ ઓરિએન્ટેડ એડેપ્ટેબિલિટી, ફિઝિકલ મીન્સ કે ઇમોશન્સ લાઈક જોઈ શકો તમે, એની સાથે એડજસ્ટેબિલિટી એઝ અ એન્વાયરમેન્ટ, કોવર્કર સાથેની હેબિટ્સ જોઈ શકો, તો આ અલગ અલગ ટાઈપની ફિઝિકલ ઓરિએન્ટેડ એડેપ્ટેબિલિટી છે જે ડેમોન્સ્ટ્રેટિંગ થઈ શકે. તો આ રીતે આપણે એડેપ્ટિવ પરફોર્મન્સ છે એને ડિફાઇન કરી શકીએ કે જો આ બધી સ્કિલ્સ હોય, આ બધી વસ્તુ હોય તો તમે એડેપ્ટિવ પરફોર્મન્સ ડિફાઇન કરી શકો છો, બરાબર છે. નેક્સ્ટ છે કી ફોર સક્સેસ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.